ઉધરસ એટલે કે ખાંસી માટેના આયુર્વેદિક ઉપચાર. અત્યારે વાતાવરણ એવું બની ગયું છે કે શરદી, ઉધરસ અને તાવ તરત જ આવી જાય છે અને આપણે વાયરલની ઝપેટમાં આવી જઈએ છીએ. પરંતુ તાવ અને શરદી તો સારા થઈ જાય છે, પણ ઉધરસ તો મટવાનું નામ જ નથી લેતી. એટલા માટે આજના આ વિડીયોમાં આપણે ઉધરસ મટાડવાના ઘરગથ્થુ ઉપાય વિશે જાણીશું. તમે પણ આમાંથી કોઈ પણ ઉપાય અપનાવીને ઉધરસને મટાડી શકો છો. તો ચાલો જાણીએ ઉધરસ મટાડવા માટેના આયુર્વેદિક ઉપચાર વિશે. 1. કાંદાના રસમાં મધ મિક્સ કરીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. 2. લસણના રસના 10 થી 15 ટીપા શરબતમાં મિક્સ કરીને દિવસમાં 4-4 કલાકના અંતરે પીવાથી ગમે તેવી ઉધરસ હોય તો તે ઉધરસ અને કફ બંને મટે છે. 3. મરીનું ચૂર્ણ સાકર અને ઘી સાથે મિક્સ કરીને ચાટવાથી ઉધરસ મટે છે. 4. કાંદાનો ઉકાળો કરીને પીવાથી કફ દૂર થઈ જાય છે અને ઉધરસ મટે છે. 5. થોડી ખજૂર ખાઈને ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે. 6. લીંબુના રસમાં તેનાથી 4 ગણું મધ મિક્સ કરીને ચાટવાથી ઉધરસ મટે છે. 7. લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી ઉધરસ અને કફ બંને મટે છે. 8. લવિંગને મોંમાં રાખીને ચૂસવાથી ઉધરસ મટે છે. 9. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે. 10. કેળાના પાનને બાળી ભસ્મ બનાવી તે ભસ્મ 10 ગ્રામની માત્રામાં દિવસમાં 3 વાર મધ સાથે ચાટવાથી ઉટાટિયામાં રાહત થાય છે. 11. 1 ચમચી મધ અને 2 ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી ઉધરસ મટે છે. 12. આમલીના કચુકાને શેકી તેના છોતરા કાઢી નાખી કચુકાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘીમાં મિક્સ કરીને પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો તે મટે છે. 13. થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકરને મોંમાં રાખીને ચૂસવાથી પણ ઉધરસ મટે છે. 14. દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખીને ચૂસવાથી ઉધરસ મટે છે. 15. હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા 1 મુઠ્ઠી જેટલા સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી ઉપરથી પાણી ન પીવું. કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તો તે મટે છે. 16. ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મિક્સ કરીને પીવાથી ઉધરસ અને કફ મટે છે. 17. મીઠું અને હળદરવાળા શેકેલા અજમાને જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી બંને મટે છે. 18. રાત્રે મીઠાની કાકરીને મોંમાં રાખીને મૂકવાથી ઉધરસ ઓછી આવશે. 19. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે. 20. અરડેસીના પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે. 21. અડધા તોલા જેટલું મધ દિવસમાં 4 વાર ચાટવાથી કફ છૂટો પડી જાય છે અને ઉધરસ મટે છે. 22. હળદર અને સૂંઠ
સવાર સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. 23. હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમાં રાખીને ચૂસવાથી કફની ખાંસી મટે છે. 24. રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈને ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે. 25. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે. 26. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુખાવો મટે છે.